નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ભારત પાકિસ્તાન નૌકાદળે ગઈકાલથી અરબી સમુદ્રમાં અભ્યાસનું આયોજન કર્યું। ભારત અને પાકિસ્તાન નૌકાદળે સોમવારે અરબી સમુદ્રમાં એક જ સમયે અભ્યાસ કર્યો। આ કવાયત આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે। મળતી માહિતી મુજબ બંને દેશોએ અરબી સમુદ્રમાં પોતપોતાના જળ વિસ્તારોમાં કવાયત માટે એરમેનને નોટિસ જારી કરી હતી। આ નોટિસ ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે કોઈ વિસ્તારમાં હવાઈ ટ્રાફિકની અવરજવર થોડા સમય માટે બંધ કરવી પડે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ BRTS કોરિડોરમાં ભયંકર અકસ્માત। અમદાવાદના નહેરુનગર ઝાંસીની રાણી નજીક મોડી રાત્રે BRTS કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટુ વ્હીલરનો કચ્છરઘાણ થઈ ગયો। ઘટના સ્થળે જ ટુ વ્હીલર ચાલકનું મૃત્યુ થયું। ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને PM માટે બંનેને મોકલી આપવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર। વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટા ફેરફાર થયા છે। માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ બાદ વોરન બફેટ પણ ટોપ 10માંથી બહાર થયા છે। બફેની નેટવર્થ $1.96 અબજ ઘટી છે અને હવે તેઓ 11મા ક્રમે પહોંચ્યા છે, જ્યારે બિલ ગેટ્સ $123 અબજ સાથે 15મા ક્રમે છે। બર્કશાયર હેથવેના 94 વર્ષીય ચેરમેન બફે લાંબા સમયથી ટોપ 10માં હતા। બીજી તરફ ડેલ ટેકના CEO ટોપ 10માં એન્ટ્રી લીધી છે। મુકેશ અંબાણી પણ $98.1 અબજ સાથે 18મા સ્થાન ઉપર જોવા મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ ચોરી મુદ્દે 300 સાંસદોની કૂચ શરૂ। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300 સાંસદોએ સંસદની ચૂંટણી પંચ સુધી કૂચ કરી। સંસદ ભવનના મકર દ્વારેથી શરૂ થયેલી આ રેલીમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓ અને સાંસદોએ ભાગ લીધો। આ કૂચ SIR પ્રક્રિયા અને રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને લઈને યોજાઈ હતી। વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે અને ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂતોને 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે। મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ, રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા, જ્યારે અન્ય રાજ્યના ખેડૂતોના લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। ખરીફ 2025 સિઝનથી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકારો પર અનેક ચૂકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓને 12% દંડ ખેડૂતોને આપવામાં રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટને કારણે એક તલાટીને 2 થી 3 ગામોનો વહીવટ સંભાળવો પડે છે। રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રતિનિયુક્તિ નિર્ણય કર્યો છે અને તે રદ કર્યો છે। 2017માં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે। તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાઓમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત પણ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 કલાક સુધી પૂછાયેલા પ્રશ્નોના જવાબ 12 મિનિટમાં। ઇન્દોરમાં 13 વર્ષીય જૈન બાળમુનિ વિજયચંદ્ર સાગરે અદ્ભુત યાદશક્તિનું પ્રદર્શન કર્યું। રેસક્રોસ રોડ સ્થિત અભય પ્રસાદમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે 2 કલાક 7 મિનિટ દરમિયાન 100થી વધુ પ્રશ્નો પૂછાયા હતા, જેને તેમણે યાદ રાખીને 12 મિનિટ અને 7 સેકન્ડમાં ક્રમવાર જવાબ આપી દીધા। આ સાથે જ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ નોંધાયું છે। રાજકીય હસ્તીઓ અને સામાજિક હસ્તીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડીમાં બમ્પર ભરતી। ગુજરાત સરકારે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ 9000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની જગ્યા માટે જાહેરાત કરી છે। આથી કુપોષણ, બાળ મૃત્યુદર ઘટાડવા અને આરોગ્ય પોષણ સુધારવાનો ધ્યેય સફળ થશે। મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરિયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે। રસ ધરાવતી મહિલાઓ 30 ઓગસ્ટ 2025 સુધી HRMS પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જૈન મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના અડાજણમાં જૈન મંદિરમાં ચોરીની ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે। 2 ઈસમોએ મંદિરમાં મૂર્તિ પરના ચાંદીના 2 હાર, 2 આંખો, ચાંદીના આઈબ્રો અને 2 દાનપેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। અડાજણ પોલીસે ફરિયાદના આધારે CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે। ચોરોને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શહેરમાં વધતી ગુનાખોરીથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।